નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ગોપાલભાઈ ઇટાલિયા શું કહે છે હું તમને આગળના વિડીયોની અંદર બતાવું. તેના પહેલાં જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, હવે તમે તે વિડીયો જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો, તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે, આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે, અવાજ ઉઠાવે છે, સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે. અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું. એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણીય વર્તન છે, ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે, એની પણ રજૂઆત મેં કરી. આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે, દ્વેષપૂર્ણ રીતે, મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશારે કામ કરે છે, એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, તાનાશાહી બંધ કરી દેવી જોઈએ, વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપ વાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે. કે દબાવવાનું છે નહીં. અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી. શું કામ? કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે. ખોટા કેસમાં, વાહિયાત બાબતોમાં આજ અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ. પણ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરેલી છે. આજે તો મિત્રો, તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં ગોપાલભાઈ ઇટાલિયા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં શું કહે છે તે તમે બધું ધ્યાનથી જોયું છે. તો એના વિશે આપણે થોડા ઘણું કહીએ. તો મિત્રો, ચેતરભાઈ વસાવા વિશે એવું પણ કહે છે કે ચેતરભાઈ વસાવા પર ખોટો કેસ કર્યો છે અને ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને આટલા દિવસથી ચેતરભાઈ વસાવાને હેરાન કરવામાં આવ્યા છે, એવું બધું ગોપાલભાઈ ઇટાલિયા કહે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહે છે કે મારા પર જે વિસાવદરમાં જે પોલીસે હું એક ધારાસભ્ય છું તેનું પણ માન રાખ્યું નથી, તો ગેરવર્તનો કર્યા છે, તેના પર પણ મોટી કાર્યવાહી કરવી પડશે. તો મિત્રો, બીજો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો છે તે તમે જોઈ લો, પછી આપણે વાત કરીએ. કાચનો મજબૂત ગ્લાસ એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ, કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું. અવડા મોટા. અને હા, ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના, ગ્લાસ જ દેખાય. બુટલેગરોને તો ગ્લાસ જ દેખાવાના. બીજો વાક્ય વાંચીએ આપણે. બીજું એને પોલીસમાં જે લખેલું છે તમે વિચારો કે હાલના કામના આરોપીએ એટલે કે ચૈતરભાઈ વસાવાએ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે, જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ? હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે, છરો મારે. પોલીસ હજુ એ જાણવા માંગે છે, અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું
મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો કે લોઢાન છરો મારવાનો? આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઉભા હતા. બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય? એ તો ત્યાં પીવાનો ગ્લાસ. અને આ ઘટના સાચી છે કે ખોટી? તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં ગોપાલભાઈ ઇટાલિયા જે ચેતરભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે તેના વિશે તેમને પોલીસે જે એફઆઈઆર લખી છે તે તમારા સમક્ષ તેમણે વાંચી છે. એમાં એ જ હતું કે છૂટો ગ્લાસ માર્યો છે અને મારી નાખવાના ઈરાદે માર્યો છે એવું બધું કહેતા હોય છે અને એફઆઈઆર પણ ફેક છે, એફઆઈઆર પણ ખોટી લખી છે. તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો.